સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં 112 વિદ્યાર્થીઓને અપાઈ આત્મરક્ષા તાલીમ. આત્મવિશ્વાસ અને આત્મબળમાં નોંધપાત્ર વધારો. વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે આત્મસુરક્ષા મેળવી શકે અને નિર્ભય બની જીવન જીવી શકે તે ઉમદા હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે એસપીસી તેમજ ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં તરુણ વયની દીકરીઓ સાથે થતા અત્યાચાર, બળાત્કાર તેમજ શારીરિક અને માનસિક શોષણ જેવી ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આવી દુર્ઘટનાઓને અટકાવવા અને વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે સજ્જ બનાવવા હાઈસ્કૂલના પ્રાંગણમાં કુલ 112 વિદ્યાર્થીનીઓ માટે આ તાલીમ યોજાઈ હતી. સ્વરક્ષણની તાલીમ કોચ રાહુલભાઈ દ્વારા આપવામાં આવી. તાલીમ દરમિયાન શારીરિક અને માનસિક સ્વરક્ષણ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપયોગ કરતી વખતે કેવી રીતે સાવધાન અને સચેત રહી પોતાની સુરક્ષા જાળવી શકાય તે અંગે પણ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું. એસપીસીની 22 કેડેટ્સ તેમજ ધોરણ 9 થી 12ની અન્ય 90 જેટલી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આત્મબળ સાથે આત્મવિશ્વાસ કેળવ્યો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે સ્વરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડી દીકરીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડેલ. એસપીસી કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની આવી તાલીમ દીકરીઓમાં હિંમત અને આત્મવિશ્વાસ વધારવાની સાથે સંકટ સમયે કોઈપણ પરિસ્થિતિમાં આત્મરક્ષા માટે સક્ષમ બનાવશે તેમ જણાવ્યું. આ તાલીમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી તેમજ અલ્પાબેન બુચિયાએ ભારે જહેમત ઉઠાવેલ હતી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.